Hello, dear students. I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Warder, in video lecture series. તમને બધાને ખબર છે કે આવતીકાલે તમારું બીકોમ સેમેસ્ટર 1 ઇંગ્લિશનું પેપર છે. તો એ પેપરને અંતર્ગત અહીંયા મેં એક કમ્પલસરી ઇંગ્લિશ 1નું 2018નું ન્યૂ કોર્સનું પેપર જે છે એ સોલ્યુશન માટેનો વિડીયો મેં બનાવ્યો છે કે જે તમને પેપર સોલ્યુશન માટે ઘણું બધું યુઝફુલ થશે. તો આવતીકાલે તમારું જે પેપર છે એના માટે જે પેપર સ્ટાઇલ છે એ 42 માર્કની છે અને તમારે મેઇન 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે અને આ રીતે તમારી પેપર સ્ટાઇલ રહેશે. તો 2018નું જે નવેમ્બર ડિસેમ્બરનું ન્યૂ કોર્સનું કમ્પલસરી ઇંગ્લિશ 1નું પેપર અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ. તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન 1A, fill in the blanks with proper articles given in the bracket any 5. તો અહીંયા તમારે આર્ટિકલ્સનો યુઝ કરવાનો છે એ એન કે ધ આર્ટિકલ્સનો. હવે આર્ટિકલ્સ એ એન અને ધ આપણે ક્યારે યુઝ કરી શકીએ તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે, તો તમે એ જોઈ શકો છો. તો અત્યારે આપણે જોઈએ છે ફર્સ્ટ બ્લેન્ક એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ. હવે અહીંયા છે કે એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ, એલ્ડર્સ એટલે કે વડીલો. હવે અહીંયા એ એન કે ધ ત્રણમાંથી એક આર્ટિકલ આવશે, તો અહીંયા આવશે ધ આર્ટિકલ, કેમ કે અહીંયા એક સાથે આખી જાતિની વાત કરી છે, બધા જ વડીલોની વાત કરી છે, દુનિયામાં બધા જ વડીલો હોય બધાની એક સાથે ઉલ્લેખ કર્યો છે, એટલે ધ આર્ટિકલ આવશે. સ્પેસિફિક એલ્ડર્સની જ વાત કરી છે. નેક્સ્ટ છે સેકન્ડ, નેમિસ હેઝ બ્લેન્ક 1 રૂપી નોટ. તો તમને ખ્યાલ હશે કે એ અને એન આર્ટિકલમાં જ્યારે ઉચ્ચારણ સ્વરથી થાય તો એન આર્ટિકલ આવે, વ્યંજનથી થાય તો એ આર્ટિકલ આવે. તો અહીંયા આપણે ખાલી જગ્યા પછીનો શબ્દ છે વન, તો એ ONE ઉચ્ચારણ એનું વથી સ્ટાર્ટ થાય છે, તો એ આર્ટિકલ આવશે. તો નેમિસ હેઝ અ 1 રૂપી નોટ. ત્રીજી ખાલી જગ્યા છે ડૉક્ટર રાજ ઇઝ બ્લેન્ક ઓનરેબલ મેન. હવે તમે જોઈ શકો છો એચ છે વ્યંજનમાં આવે છે, છતાં પણ એનું જ્યારે ઉચ્ચારણ છે એચ સાયલેન્ટ છે, ઓનરેબલ મેન કહેવાય છે, ઓથી થાય છે, તો આર્ટિકલ આવશે એન. તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ગુજરાતીની જે લાઈન છે બારાખડીની અ આ ઈથી અહ સુધીની લાઈનથી કોઈ પણ ઉચ્ચારણ શરૂ થાય કોઈ પણ સ્પેલિંગનું, તો એન આર્ટિકલ આવશે. અને બાકીના ક થી જ્ઞ સુધીના કોઈ પણ લેટરથી અક્ષરથી ઉચ્ચારણ શરૂ થાય કોઈ સ્પેલિંગનું, તો એ આર્ટિકલ આવશે. આ એક સિમ્પલ ટ્રીક છે આર્ટિકલ્સ એ અને એન આર્ટિકલ યુઝ કરવાની. જોઈએ છે હવે ત્રીજી બ્લેન્ક ઇઝ બ્લેન્ક હોલી એનિમલ. હવે અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે, તો અહીંયા પહેલી ખાલી જગ્યા આવે છે ધ કાઉ ઇઝ બ્લેન્ક હોલી એનિમલ. તો હોલી એનિમલ છે, તો હોલી છે પવિત્ર પ્રાણી છે, તો હોલીમાં ઉચ્ચારણ હથી ચાલુ થાય છે એટલે એ આર્ટિકલ આવશે. અને ધ કાઉ એક સ્પેસિફિક ચોક્કસ પ્રાણીની વાત કરી છે કે ગાય છે એ જ પવિત્ર પ્રાણી છે, બીજા કોઈ પવિત્ર નથી, તો સ્પેસિફિક ગાયની વાત કરી છે તો ધ આર્ટિકલ આવશે. જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની વાત કરી હોય ત્યારે આપણે ધનો યુઝ કરીએ છીએ. તો ધ કાઉ ઇઝ અ હોલી એનિમલ આ રીતે આવશે. નેક્સ્ટ છે ધ નાઇલ ઇઝ બ્લેન્ક લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. નાઇલ નદી છે એ દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી છે. તો અહીંયા જે નદી અને પર્વતોના નામ આગળ આપણે ધ લગાવીએ છીએ, તો અહીંયા આવશે પહેલામાં ધ અને બીજું છે લોંગેસ્ટ. હવે જ્યારે તમને આ રીતે સુપરલેટિવ ડિગ્રી આપેલું હોય બેસ્ટ, લોંગેસ્ટ, તો આ રીતે જ્યારે EST વાળું સુપરલેટિવ ડિગ્રી હશે તો ત્યાં તમારે ધ લગાવવાનો રહેશે. તો અહીંયા આવશે ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. નેક્સ્ટ છે બ્લેન્ક લેસ યુ ઇટ બ્લેન્ક લોંગર યુ લીવ. અહીંયા LIVE છે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલે લાઈન આપેલું છે, પણ તમારે સમજવાનું છે LIVE લીવ. તમે જેટલું ઓછું ખાશો એટલું જ તમે વધારે જીવશો, મીન્સ કે એક પ્રકારનું ડાયટ ફોલો કરવા માટે કીધેલું છે. તો અહીંયા કમ્પેરિઝન છે, તો જ્યારે આ પ્રકારની કોઈ કમ્પેરિઝન આપેલી હોય તો ત્યારે બંને ખાલી જગ્યાની અંદર ધ આર્ટિકલ આવશે. તો ધ લેસ યુ ઇટ ધ લોંગર યુ લીવ. પછી છે કાલિદાસ ઇઝ બ્લેન્ક શેક્સપિયર ઓફ ઇન્ડિયા. કાલિદાસ છે એ ભારતના શેક્સપિયર ગણાય છે, એટલે કે કાલિદાસ છે એમણે સારા ડ્રામા લખેલા છે, નાટકો લખેલા છે. તો શેક્સપિયર છે એ પણ ઇંગ્લિશ લિટરેચરની અંદર 16th સેન્ચુરીમાં એક સારા ડ્રામેટિસ્ટ તરીકે ઓળખાય છે. તો અહીંયા ધ શેક્સપિયર એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈનું ઉપનામ આપવામાં આવે, આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ સુંદર છે તો આપણે એમ કહીએ
સી ઇઝ ધ ઐશ્વર્યા રાય ઓફ ધીસ ક્લાસ, કે એ આ ક્લાસની ઐશ્વર્યા રાય છે. તો ઐશ્વર્યા રાય એકચ્યુઅલી છે નહીં, પણ એના જેવી છે, એના જેટલી સુંદર છે. કદાચ કોઈ ગર્લ સિંગર સારી છે તો આપણે એમ કહીએ સી ઇઝ ધ નેહા કક્કર ઇન અવર ફેમિલી, અમારા ફેમિલીની નેહા કક્કર છે. મીન્સ કે નેહા કક્કર છે મીન્સ કે સિંગર છે. તો આપણે જ્યારે કોઈ વ્યક્તિને કોઈની સાથે સરખામણી કરીએ છીએ અને સ્પેસિફિક નામ આપીએ છીએ તો આપણે એને ધ લગાવીએ છીએ. તો અહીંયા આવશે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન 1B. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રાઇટ ફોર્મ્સ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે તમને જે બીકોમ સેમેસ્ટર 1ના ઇંગ્લિશ ગ્રામરનો સેકન્ડ ટોપિક તમારો ટેન્સીસ છે. 1 થી 12 ટેન્સ તમને લોકોને તમારા ટીચર્સે શીખવ્યા હશે અથવા તો તમે જાતે તૈયારી કરી હશે. તો અહીંયા તમને 7 ખાલી જગ્યા આપેલી છે, એમાંથી તમારે 5 લખવાની છે અને કાઉન્સમાં તમને એક વર્બ આપેલું છે અને વર્બનું ચોક્કસ ફોર્મ, યોગ્ય ફોર્મ તમારે ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો આપણે એક પછી એક જોઈએ છે. નેમ ઇઝ બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. નેમિસ દરરોજ સ્કૂલે જાય છે. તો જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળની વાત આવે અને એક વચન કરતા હોય તો આપણે ES લગાવીએ છીએ. તો નેમિસ અત્યારે એક જ છોકરો છે એટલે ગોઝ આવશે, GOES, ગોઝ. અહીંયા કદાચ બહુવચન હોય તો ખાલી ગોજ આવે, જો એક વચન હોય તો ગોઝ આવે. તો આ ખાસ યાદ રાખવાનું. એવરી ડે, ડેઇલી, રેગ્યુલરલી આવા શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. નેક્સ્ટ છે મીરા એન્ડ ખુશી બ્લેન્ક સિસ્ટર્સ. મીરા અને ખુશી બંને બહેનો છે. તો અહીંયા 2 સબ્જેક્ટ છે એટલે કે બહુવચન આવશે. તો એક સબ્જેક્ટ હોય તો ઇઝ યુઝ કરીએ, બહુવચન હોય તો આર યુઝ કરીએ અને આઈ સાથે એમ યુઝ કરીએ. તો અહીંયા મીરા અને ખુશી 2 છે. તો જ્યારે પણ તમને ટુ બીનું ફોર્મ આપે તો એમિઝાર કે વોઝવેરનું તમારે રૂપ મૂકવાનું રહેશે. તો અહીંયા નોર્મલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો આપણે એવું લખશું મીરા એન્ડ ખુશી આર સિસ્ટર્સ. ત્રીજું છે બ્લેન્ક યુ એવર બ્લેન્ક સાસણગીર. તમે ક્યારેય સાસણગીરની મુલાકાત લીધી છે? તો આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો અહીંયા આગળ આવશે હેવ યુ એવર અને વિઝિટમાં હેવ હેઝની સાથે ઓલવેઝ V3 આવે, વિઝિટેડ આવશે એટલે થશે હેવ યુ એવર વિઝિટેડ સાસણગીર. તમે ક્યારેય સાસણગીરની મુલાકાત લીધી છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો હેવ હેઝ પ્લસ V3 નો યુઝ થશે. યુઝ છે એટલે આપણે હેવનો યુઝ કર્યો છે. ધ ટ્રેન બ્લેન્ક ધ પ્લેટફોર્મ બિફોર વી બ્લેન્ક ધ સ્ટેશન. અહીંયા છે લીવ પ્લસ રીચ, બરાબર. લીવ એટલે કે નીકળવું અને રીચ એટલે પહોંચવું. તો અહીંયા શું થશે? તો એક તમને હિન્ટ આપી દઉં છું કે જ્યારે બિફોર અને આફ્ટર વાળું વાક્ય હોય, ખાલી જગ્યા હોય, તમને એકાદી ખાલી જગ્યા આ પ્રકારની હશે અને હશે જ. બિફોર અને આફ્ટર વાળી ખાલી જગ્યા હશે તો એમાં એક જે ભાગ છે બિફોર પહેલાનો ભાગ એ પરફેક્ટ પાસ્ટની અંદર હશે એટલે કે હેડ પ્લસ V3 હશે અને બિફોર પછીનો છે એ સિમ્પલ પાસ્ટ હશે એટલે કે ડી કે ઈડી લાગશે અને કાં તો એનું ફોર્મ ચેન્જ થશે, જેમ કે ટીચ, ટોટ, રાઇટ, રોટ, ડ્રિંક, ડ્રેન્ક, એ રીતે, બરાબર. તો અહીંયા બિફોરની પહેલાં આવશે હેડ પ્લસ V3 એટલે લીવ છે તો આપણે શું કરશું? ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ બિફોર વી રીચ ધ સ્ટેશન. રીચમાં પાછળ ઈડી લાગશે એટલે કે સિમ્પલ પાસ્ટનું ફોર્મ બનશે. તો આ તમે ખાસ યાદ રાખજો કે બિફોર અને આફ્ટરના સેન્ટેન્સમાં એક ખાલી જગ્યામાં હેડ પ્લસ V3 આવશે અને બીજી ખાલી જગ્યામાં V2 આવશે અથવા તો સિમ્પલ પાસ્ટનું વર્બ ફોર્મ આવશે. પછી છે પ્રોફેસર રાજ બ્લેન્ક એઝ અ પ્રોફેસર સિન્સ 1998. હવે ખાસ સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે ખાલી જગ્યા સિન્સ અને ફોર વાળી એક હોય જ છે દર વખતે. જ્યારે પણ ખાલી જગ્યામાં સિન્સ કે ફોર આપેલું હોય તો તમારે સમજવાનું કે હેવ ઓર હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય છે. એટલે તમારે જો એક વચન છે તો હેઝ અને બહુવચન છે તો હેવ એ મૂકી અને બીન પ્લસ આઈએનજી મૂકવાનું છે, વર્બ પ્લસ આઈએનજી. હવે અહીંયા પ્રોફેસર રાજ એક જ છે તો આપણે અહીંયા એવું કહેવાનું છે કે 1998થી પ્રોફેસર રાજ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે અથવા તો કામ કરી રહ્યા છે. તો પ્રોફેસર રાજ એક જ છે એટલે આપણે હેઝનો યુઝ કરશું, બહુવચન હોય તો હેવનો યુઝ કરશું, પણ અહીંયા એક જ છે. આપણે એ રીતે લખશું પ્રોફેસર રાજ હેઝ બીન વર્કિંગ એઝ અ પ્રોફેસર સિન્સ 1998. આ રીતે જ્યારે સિન્સ કે ફોર હશે તો તમારે હેવ કે હેઝ બેમાંથી એક પ્લસ બીન BEEN અને વર્બ પ્લસ આઈએનજી આ વર્બ ફોર્મનો યુઝ થશે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે ઇંગ્લિશ બ્લેન્ક ઓલ ઓવર ધ વર્લ્ડ. અંગ્રેજી છે દુનિયામાં બધી જ જગ્યાએ બોલાય છે. તો આ એક પેસિવ વાક્ય છે જે એક્ટિવ અને પેસિવ વોઇસ હોય છે એ રીતે. તો ઇંગ્લિશ એક જ છે એટલે ઇંગ્લિશ ઇઝ
સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઇંગ્લિશ દુનિયામાં બધી જ જગ્યાએ બોલાય છે, તો ઇઝ સ્પોકન આવશે. પછી છે ટેક્સિસ બ્લેન્ક. મસ્ટ પ્લસ પ્લે. મસ્ટ છે એ મોડેલ વર્બ છે અને પે છે એ મેઇન વર્બ છે. પે એટલે ચૂકવવું. ટેક્સ છે એ ચૂકવવો જ જોઈએ, તો અહીંયા થશે ટેક્સીસ મસ્ટ બી પેઇડ. બરાબર, કે એક ફરજિયાત એક સૂચના આપેલી છે, તો મસ્ટ બી અને પેઇડ આવશે. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન 1C. આઈડેન્ટિફાય ધ અંડરલાઇન પાર્ટ્સ ઓફ સ્પીચ. એની 5. અહીંયા તમારે દરેક ગ્રામરના ટોપિકમાં 7 વસ્તુ આપેલી હશે, 5 લખવાની છે, માર્ક્સ હશે 5. એટલે તમને 2 વસ્તુ ઓપ્શનમાં નીકળી જશે, કદાચ તમને નથી આવડતી તો. હવે અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, તો એનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. દરેક ગ્રામરના ટોપિક, રિઝ્યુમ, સીવી અને ટેક્સ્ટના વિડીયોઝ યુટ્યુબ ચેનલ પર મારી અવેલેબલ છે, તો તમે જોતા રહેજો. તો ફર્સ્ટ બ્લેન્ક જોઈએ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ કોને કહેવાય છે, તો કે જ્યારે 8 પ્રકારના શબ્દો કે જેનાથી આપણે વાક્ય બનાવીએ છીએ એને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે. જેમાં આવશે નાઉન, પ્રનાઉન, પ્રેપોઝિશન, કન્જક્શન્સ, ઇન્ટરજેક્શન્સ. તો આ બધા અલગ અલગ 8 પ્રકારના પાર્ટ્સ ઓફ સ્પીચથી સેન્ટેન્સ બને છે, જેમાં એડજેક્ટિવ, એડવર્બ્સ બધું આવી જાય છે. તો હવે અહીંયા તમને એક વાક્ય આપેલું હશે અને નીચે કોઈ શબ્દની નીચે અંડરલાઇન કરેલી હશે, તો તમારે એ શબ્દને બતાવવાનો છે કે આ કયા પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ છે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ જોઈએ છે, ધ્રુવ ઇઝ અ નોટી બોય. ધ્રુવ છે એ તોફાની છોકરો છે. તો જ્યારે કોઈની ક્વોલિટી બતાવી હોય તો એ હંમેશા એડજેક્ટિવ આવશે, તો નોટી છે એડજેક્ટિવ થશે, તો તમારે નીચે લખવાનું છે આન્સરમાં એડજેક્ટિવ. સેકન્ડ છે હુર્રે વી હેવ વોન ધ મેચ. અરે આપણે તો મેચ જીતી ગયા. તો અહીંયા હુર્રે જે છે, જ્યારે એક નાનો શબ્દ હોય અને બાજુમાં આ રીતે ઉદ્ગાર ચિહ્ન અથવા એક્સક્લેમેશન માર્ક હોય તો સમજવાનું કે ઇન્ટરજેક્શન છે. INTERJECTION, ઇન્ટરજેક્શન. ત્યાર પછી છે આઈ એમ વેરી બિઝી. હું વધારે બિઝી છું. તો એમ છે એ વર્બ છે. એમ, ઇઝ, આર, વોઝ, વેર આ દરેકની નીચે તમને અંડરલાઇન કરેલી હોય તો સમજવાનું કે વર્બ છે, ટુ બીનું ફોર્મ અથવા તો વર્બ છે. ત્યાર પછી છે તારા હેડ ક્લાઇમ્બ ધ ગિરનાર સ્વિફ્ટલી. તારા છે ખૂબ જ ઝડપથી ગિરનાર ચડી ગઈ. તો જ્યારે પણ આ એક હિન્ટ છે, એક ટિપ્સ, સિક્રેટ ટિપ્સ હું વચ્ચે વચ્ચે તમને આપતી જઈશ કે અમુક એવા શબ્દોને તમે ઓળખી લેશો તો તમારે એ બ્લેન્કનો આન્સર આપવો બહુ ઇઝી થઈ જશે. તો જ્યારે પણ કોઈ સ્પેલિંગની પાછળ LY આવે તો એ હંમેશા એડવર્બ હશે, ADVERB. અને મેનર કહેવાય છે કે કઈ રીતે કોઈ કયું કાર્ય થયું છે. તો અહીંયા એ ઝડપથી ગિરનાર ચડી ગઈ છે, તો ઝડપથી મીન્સ કે એક એવી રીતે કે ખૂબ ઝડપથી એણે કર્યું છે, તો સ્વિફ્ટલી છે એ એડવર્બ થશે. ડુ યુ સ્પીક તેલુગુ. નેક્સ્ટ સેન્ટેન્સ છે, શું તમે તેલુગુ બોલો છો. તો હવે અહીંયા યુ છે, તો એ શું છે તો તમને સમજાવી દઉં કે ટોટલ 6 પ્રનાઉન છે. I, we, you, they, he, she અને it. 7 પ્રનાઉન ટોટલ છે. તો આમાંથી કોઈ પણ નીચે અંડરલાઇન હોય I, we, you, he, she, it અને they. આ 7માં કોઈ પણ નીચે અંડરલાઇન હોય તો આંખ મીચીને તમારે પ્રનાઉન લખી દેવાનું છે. નેક્સ્ટ છે ધ રોઝ સ્મેલ સ્વીટ. રોઝની સ્મેલ ખૂબ સરસ આવે છે. તો રોઝ અહીંયા એક વસ્તુ છે, તો જ્યારે પણ કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુની નીચે અંડરલાઇન કરેલી હોય તો એ હશે નાઉન. તો અહીંયા રોઝ આવશે નાઉન. ત્યાર પછી છે સી હેઝ બીન રીડિંગ ફોર 5 hours. કે તેણી 5 કલાકથી વાંચી રહી છે. મેં તમને અગાઉ કીધેલું કે જ્યારે સિન્સ અને ફોર આવે ત્યારે હેવ ઓર હેઝ બીન વર્બ પ્લસ ING. જો હેઝ બીન રીડિંગ આવેલું છે તો અહીંયા ફોર છે એ પ્રેપોઝિશન છે. ફોર એટલે માટે અથવા તો ત્યાં સુધીથી કે 5 કલાકથી તેણી વાંચી રહી છે, તો ફોર પ્રેપોઝિશન થશે. પ્રેપોઝિશનનો વિડીયો પણ મારી ચેનલ પર છે, તો તમારે ડિટેલમાં સ્ટડી કરવું હોય તો તમે જઈને જોઈ શકો છો. ક્વેશ્ચન 1D. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ પ્રેપોઝિશન ફ્રોમ ધ બ્રેકેટ. હવે તમારે સાચો પ્રેપોઝિશન ચૂઝ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા પણ સેમ વસ્તુ છે, 7 આપેલી છે ખાલી જગ્યા, એમાંથી 5 તમારે સાચી લખવાની છે. તમને 7 આવડે છે તો તમે 7 લખી શકો છો. હવે અહીંયા પહેલી ખાલી જગ્યા છે આઈ એમ ફોન્ડ બ્લેન્ક મ્યુઝિક. અહીંયા કદાચ પ્રિન્ટ મિસ્ટેકને કારણે ઓપ્શન નથી આપેલો, તો એનો આન્સર આવશે ઓફ. આઈ એમ ફોન્ડ ઓફ મ્યુઝિક, કે મને મ્યુઝિક ગમે છે, ફોન્ડ ઓફ. નેક્સ્ટ છે ધ કાઉ ઇઝ સિટિંગ બ્લેન્ક ધ ટ્રી. ગાય છે એ ઝાડ નીચે બેસેલી છે. તો ઇન એટલે અંદર થશે અને અંડર એટલે નીચે થશે અને ઇનટુ એટલે ની અંદર. પણ ગાય છે તો નીચે બેસેલી છે એટલે અંડર આવશે. ધ કાઉ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. નેક્સ્ટ છે ધ બસ હેડ લેફ્ટ
બ્લેન્ક આઈ રીચ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા રીચ છે સિમ્પલ પાસ્ટ છે અને હેડ લેફ્ટ છે પરફેક્ટ પાસ્ટ છે. મેં તમને હમણાં જ કીધેલું કે બિફોર અને આફ્ટરના સેન્ટેન્સમાં આ રીતે બે પ્રકારના વર્બ ફોર્મ યુઝ થાય છે. તો અહીંયા આવશે બિફોર, કે હું ત્યાં પહોંચ્યો એ પહેલાં બસ નીકળી ગઈ હતી. નેક્સ્ટ આવે છે આઈ હેવ બીન વર્કિંગ બ્લેન્ક 5 years. હું 5 વર્ષથી અહીંયા કામ કરી રહી છું. તો તમને ખબર છે કે હેવ બીન વર્કિંગ અથવા તો હેઝ બીન વર્કિંગ હોય તો સિન્સ કે ફોર જ આવે. તો અહીંયા આવશે ફોર. વાય ડુ યુ લુક બ્લેન્ક મી. તમે મારી સામે શું કામ જોવો છો? લુક એટ મી, બરાબર. તો એટ આવશે, એટ એટલે ની તરફ. નેક્સ્ટ છે ધ ક્વોરલ ટુક પ્લેસ બ્લેન્ક ટુ ફ્રેન્ડ્સ. હવે આ ખાસ યાદ રાખજો, આ પણ એક સિક્રેટ ટિપ્સ છે. જ્યારે પણ બે વ્યક્તિ વચ્ચેની વાત છે તો બિટવીન આવશે, BETWEEN, અને બે કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચેની વાત છે તો આવશે અમંગ, બરાબર. પણ અહીંયા બે જ ફ્રેન્ડ્સ છે એટલે બિટવીન. કદાચ તમને એવું આપેલું છે ધ ક્વોરલ ટુક પ્લેસ અમંગ ફ્રેન્ડ્સ, બરાબર. ફ્રેન્ડ્સ આપ્યું છે, કેટલા ફ્રેન્ડ્સ છે સ્પેસિફાઈ નથી કર્યું તો અમંગ આવશે, પણ અહીંયા ટુ આપેલું છે એટલે બિટવીન આવશે, પહેલું બિટવીન. નેક્સ્ટ છે બ્લેન્ક હિન્દી આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હિન્દીની સાથે સાથે હું અંગ્રેજી પણ બોલી શકું છું. તો અહીંયા તમને 3 ઓપ્શન આપ્યા છે. બિસાઇડ એટલે કે બાજુમાં, બિસાઇડ્સ એટલે કે આ ઉપરાંત પણ, અને અપાર્ટ એટલે કે ના સિવાયનું. તો અહીંયા આવશે વચ્ચેનું બિસાઇડ્સ. પહેલું બિસાઇડનો મિનિંગ થાય છે ની બાજુમાં, અને સેકન્ડ બિસાઇડ્સ છે એનો મતલબ થાય છે આ ઉપરાંત પણ. તો આપણે એ જ યુઝ કરવાનું છે કે બિસાઇડ્સ હિન્દી આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું હિન્દી ઉપરાંત ઇંગ્લિશ પણ બોલી શકું છું. ઓકે, તો આ રીતે આપણે 7 બ્લેન્ક્સ જોવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન 2 છે એ એસે છે, પેરેગ્રાફ છે. તમને પોઈન્ટ્સ આપેલા છે અને એ પોઈન્ટ્સનો યુઝ કરીને તમારે પેરેગ્રાફ હતો તો એસે લખવાનો છે, અને 5 માર્ક્સનો છે એટલે એટલીસ્ટ તમે પોણું કે 1 પેજ જેટલો લખી શકો છો, 3 પેરેગ્રાફ જેટલો. ત્યાર પછી ક્વેશ્ચન 2B, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. હવે અહીંયા તમને લોકોને એક ટેબલ આપેલું હશે ક્વેશ્ચન 2B ની અંદર, અને એ ટેબલની અંદર તમને અમુક માહિતી આપેલી હશે. એ માહિતીનો યુઝ કરીને નીચેના ક્વેશ્ચન્સના આન્સર આપણે આપવાના છે. તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન્સ જોવાના છે. તો પહેલો ક્વેશ્ચન જોઈએ છે આપણે, હાઉ મેની ઇંગ્લિશ નોવેલ્સ આર ધેર. અંગ્રેજી નોવેલ્સ કેટલી છે. બીજો ક્વેશ્ચન છે હાઉ મેની ન્યૂ ગુજરાતી ડ્રામાસ આર ધેર. ગુજરાતી નવા ડ્રામા કેટલા છે. તો ત્યાર પછી છે હાઉ મેની ઓલ્ડ પોએટ્રીઝ આર ધેર. જૂની પોએટ્રીઝ કેટલી છે. પછી છે ઇન વિચ લેંગ્વેજ ધ ડ્રામા આર મેક્સિમમ ઇન નંબર. તો મેક્સિમમ ઇન નંબરની અંદર આવશે કે વધારે પડતા ડ્રામા કઈ ભાષાની અંદર છે. નાટકો, ડ્રામા એટલે. ઇન વિચ લેંગ્વેજ નોવેલ્સ આર મિનિમમ ઇન નંબર. કઈ ભાષામાં નવલકથાઓ સૌથી ઓછી છે. નવલકથા એટલે કે સ્ટોરી કરતાં થોડી મોટી હોય, જેને નોવેલ કહીએ છીએ આપણે. હવે આ 5 ક્વેશ્ચન્સ છે એના ઉપર આપણે આન્સર શોધવાના છે. તો તમે જોઈ શકો છો કે લેંગ્વેજ, નોવેલ, ડ્રામા, પોએટ્રી, પછી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને ઓલ્ડ અને ન્યૂના કોલમ આપેલા છે. તો અહીંયા તમારે પ્લસ અને માઇનસ કા મલ્ટીપ્લાય કરીને તમારે આન્સર્સ આપવાના રહેશે. તો સૌથી પહેલું જોઈએ છે આપણે હાઉ મેની ઇંગ્લિશ નોવેલ્સ આર ધેર. અંગ્રેજી નવલકથાઓ કેટલી છે. તો તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ નોવેલ જે છે એ 165 ઓલ્ડ છે અને ન્યૂ છે 225, એટલે બંનેનું તમે ટોટલ કરો તો 390 થશે. તો તમારો આન્સર આવશે 390. ત્યાર પછી છે હાઉ મેની ન્યૂ ગુજરાતી ડ્રામાસ આર ધેર. ગુજરાતીના નવા ડ્રામા કેટલા છે. તો હવે તમે જ્યારે ગુજરાતીની લાઇનમાં જોશો તો ઓલ્ડ ડ્રામા છે 300 અને ન્યૂ ડ્રામા છે 475. તો આન્સર આવશે 475. ત્યાર પછી છે હાઉ મેની ઓલ્ડ પોએટ્રીઝ આર ધેર. બરાબર, કે ઓલ્ડ પોએટ્રીઝ કેટલી છે. તો ઓલ્ડ પોએટ્રીઝની અંદર આપણે જોશું તો ગુજરાતીની 550 છે, હિન્દીની 250 છે અને ઇંગ્લિશની 475 છે. હવે ત્રણેયનું ટોટલ કરશો એટલે થશે 1275. તમારો આન્સર આવશે 1275. ત્યાર પછી ક્વેશ્ચન 4 છે ઇન વિચ લેંગ્વેજ ધ ડ્રામાસ આર મિનિમમ ઇન નંબર. સૌથી ઓછા કઈ ભાષાની અંદર ડ્રામા છે. બરાબર, તો આપણે ડ્રામાના કોલમમાં જશું તો જ્યારે મેક્સિમમ એટલે સૌથી વધારે કયા ભાષામાં ડ્રામા છે. તો ઇંગ્લિશના 135 અને 250 ઓછા છે. હિન્દીના જોઈએ તો એ પણ ઓછા છે. ગુજરાતીના ડ્રામા સૌથી વધારે છે 300 + 475. તો આ આવશે, અહીંયા આવશે ચોથા આન્સરમાં ગુજરાતી આવશે. ત્યાર પછી પાંચમું છે ઇન વિચ લેંગ્વેજ ધ નોવેલ્સ આર મિનિમમ ઇન નંબર. કઈ ભાષામાં નોવેલ સૌથી ઓછી છે. તો આપણે નોવેલના કોલમમાં જોશું અને ભાષામાં જોશું તો ગુજરાતીની નોવેલ તો ઘણી બધી છે 145 + 250, હિન્દીની 50 + 175 અને ઇંગ્લિશની 165 + 225. તો હિન્દીની સૌથી ઓછી છે
તો પાંચમામાં આન્સર આવશે હિન્દી. તો આ રીતે તમારે ટેબલ કે કોઈ ગ્રાફ કે ચાર્ટનો યુઝ કરીને તમારે આન્સર ખાલી શોધવાના છે. બહુ સ્કોરિંગ છે આ ટોપિક. જો તમે ટેબલ વ્યવસ્થિત સ્ટડી કરી લેશો તો ક્વેશ્ચનનો આન્સર તમને બહુ ઇઝીલી મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન 2C કે જેમાં રિઝ્યુમ લખવાનું છે. જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ અને CV બરાબર, એને મારી ચેનલ પર એના વિડીયોઝ છે, તમે જોઈ શકો છો. આ પણ બહુ સ્કોરિંગ છે. 5 માર્ક્સનું તમારે એક રિઝ્યુમ બનાવવાનું રહેશે જે જોબ માટે આપણે એપ્લાય કરીએ અને આપીએ ત્યારે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન 2D, કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ. આ ડાયલોગને આપણે કમ્પ્લીટ કરવાનો છે. અહીંયા બે વ્યક્તિ છે, ડૉક્ટર રાજ અને બેંક મેનેજર, એ બંને કંઈક ડિસ્કસ કરે છે અને વચ્ચે વચ્ચે ખાલી જગ્યા મૂકેલી છે. તો આપણે એની વાતચીતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને ખાલી જગ્યાનો આન્સર આપવાનો છે. જોઈએ આપણે. પહેલું છે ડૉક્ટર રાજ, ગુડ મોર્નિંગ સર. તો બેંક મેનેજર શું કહેશે આપણને ખબર નથી. હવે નીચેનો તમે આન્સર જોશો ને એટલે તમને ઉપરની ખાલી જગ્યાનો આન્સર આવડી જશે. નીચે ડૉક્ટર રાજ કહે છે સર આઈ વોન્ટ ટુ ગેટ હોમ લોન, કે સર મારે હોમ લોન જોઈએ છે. તો બેંક મેનેજરે શું કીધેલું હશે ડૉક્ટર રાજને આન્સરમાં? પહેલી ખાલી જગ્યામાં આવશે ગુડ મોર્નિંગ સર, હાઉ મે આઈ હેલ્પ યુ. સર ગુડ મોર્નિંગ, અને હું તમને કઈ રીતે મદદ કરી શકું. પછી પહેલાં કહેશે કે મારે લોન જોઈએ છે. ઓકે. સેકન્ડ છે ડૉક્ટર રાજ સેઝ સર આઈ વોન્ટ ટુ ગેટ હોમ લોન. હવે બેંક મેનેજર કંઈક પૂછે છે ત્યારે ડૉક્ટર રાજ આન્સર આપે છે આઈ લીવ ઇન જુનાગઢ, કે હું જુનાગઢમાં રહું છું. તો બેંક મેનેજરે કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હશે કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો? તો આન્સર સેકન્ડ આવશે વેર ડુ યુ લીવ. ત્યાર પછી બેંક મેનેજર ત્રીજો કંઈક ક્વેશ્ચન્સ કરે છે અને ડૉક્ટર રાજ આન્સર આપે છે આઈ વોન્ટ ટુ બાય અ બંગલો ઇન રાયજીબાગ, કે મારે રાયજીબાગમાં બંગલો લેવો છે. તો બેંક મેનેજરે કદાચ એવું પૂછ્યું હશે વાય ડુ યુ નીડ અ લોન, તમારે લોનની શું કામ જરૂર છે? એટલે પહેલાં કહેશે કે અમારે રાયજીબાગમાં બંગલો લેવો છે. હવે ફરીથી બેંક મેનેજર કંઈક પૂછે છે અને ડૉક્ટર રાજ આન્સર આપે છે ધ પ્રાઇસ ઇઝ નિયર અબાઉટ 50 લાખ, કે પ્રાઇસ છે 50 લાખ છે. તો બેંક મેનેજરે એવું પૂછ્યું હશે કે વોટ ઇઝ ધ પ્રાઇસ ફોર ધ બંગલો, બરાબર. તો અહીંયા ચોથો આન્સર આવશે વોટ ઇઝ ધ પ્રાઇસ ફોર ધ બંગલો. ત્યાર પછી ડૉક્ટર રાજે આન્સર આપ્યો છે કે 50 લાખ છે. ત્યાર પછી બેંક મેનેજર કંઈક બોલે છે અને ડૉક્ટર રાજને થેન્ક યુ કહે છે. તો મેનેજર એવું કીધું હશે કે ઓકે વી વિલ ગીવ યુ અ લોન, અથવા તો વી વિલ સેન્કશન યુ અ લોન, બરાબર. સેન્કશન જે લોન આપવા માટે સ્પેશિયલ વર્ડ છે. તો આ રીતે તમે જ્યારે ખાલી જગ્યા આપેલી છે એના નીચેનો આન્સર જોઈ અને તમે વિચારી શકો છો કે આમાં કયો આન્સર આવશે. તો આ રીતે તમારે ડાયલોગ ફિલઅપ કરવાનો છે અને 5 માર્કનો આ ડાયલોગ છે. બહુ ઇઝી હોય છે. જો તમે થોડું ઇંગ્લિશમાં સમજી શકો તો તમે તમારી રીતે આન્સર બનાવી શકશો. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન 3A, આન્સર એની 6 ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન ઇચ. હવે તમારી જે ટેક્સ્ટ છે પિનેકલ, 3 સ્ટોરી અને 3 પોએમ, બરાબર. તો એમાંથી 6 માંથી તમને એક વાક્યના પ્રશ્ન પૂછ્યા છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે હુ વોન્ટેડ અ સ્વીપર એટ હોમ, કે સ્વીપર કોને જોઈએ છે? તો ધ બોય હુ બ્રોક ધ બેંકની અંદર મિસિસ શ્રીવાસ્તવને સ્વીપરની જરૂર છે કામ કરવા માટે. અહીંયા તમને કોઈ પણ 8 આપેલા છે ક્વેશ્ચન, એમાંથી કોઈ પણ 6 લખવાના છે. માર્ક્સ 6 છે એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક છે. પહેલામાં આન્સર આવશે મિસિસ શ્રીવાસ્તવ. સેકન્ડ છે વોટ જોબ ડીડ રિચર્ડ્સ મધર ડુ, રિચર્ડના મમ્મી શું કામ કરતા હતા? તો એ રસોઈયા તરીકે કામ કરતા હતા, કુક હતા. તો COOK, કુક, એ સેકન્ડ આન્સર આવશે. ત્યાર પછી છે એટ વોટ એજ ડીડ સ્ટીવ જોબ્સ ડાય, સ્ટીવ જોબ ક્યારે એક્સપાયર થઈ ગયા છે? તો એ 56 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ 5th સ્ટેજ ઓફ લાઈફ, શેક્સપિયરની જે એક એક્સ્ટ્રેક્ટ છે કે ઓલ ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. તો એની અંદર 5મું સ્ટેજ કયું છે? તો 5મું સ્ટેજ જજનું છે, કે જે મેચ્યોર અને એકદમ વાઇઝ અને અન્ડરસ્ટેન્ડિંગવાળો જે હોય છે. તો જજ છે, ટુ બી અ જજ, એ એમનું 5th સ્ટેજ છે, આપણા જીવનનું 5મું સ્ટેજ, કે જે પોએમની અંદર બતાવ્યું છે. તો 4th ક્વેશ્ચનની અંદર આન્સર આવશે જજ હુ ઇઝ મેચ્યોર એન્ડ વાઇઝ. 5મો જે ક્વેશ્ચન છે હુ રોટ ધ પોએમ ધ રોડ નોટ ટેકન, આ કવિતા કોણે લખેલી છે? તો એ કવિતા લખેલી છે રોબર્ટ ફ્રોસ્ટે. ત્યાર પછી છે ફોર વોટ ટાગોર વોઝ અવોર્ડેડ નોબેલ પ્રાઇઝ, રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ શેના માટે આપવામાં આવેલો છે? તો એમનું એક કલેક્શન છે પોએમનું, કવિતાઓનું કલેક્શન છે અને એ બુકનું નામ ગીતાંજલિ છે. તો ગીતાંજલિ માટે એમને નોબેલ પ્રાઇઝ એવોર્ડ આપવામાં આવેલો છે.
હુ અડોપ્ટેડ સ્ટીવ જોબ્સ? સ્ટીવ જોબ્સ જે છે એમને કોઈ પેરેન્ટ્સે અડોપ્ટ કરેલો હોય છે, એક અનાથ બાળક હોય છે અને એના પેરેન્ટ્સ એને અડોપ્ટ કરી અને એને રાખે છે. તો એના પેરેન્ટ્સનું નામ શું છે? તો એનું નામ છે ક્લેરા એન્ડ પોલ જોબ્સ. પોલ જોબ્સ એના પપ્પા હતા, ક્લેરા જોબ્સ એની મમ્મી હતા. તો પોલ એન્ડ ક્લેરા જોબ્સ એનો રાઈટ આન્સર આવશે. વોટ ડઝ હેડ હેલ્ડ હાઈ મીન? રવિન્દ્રનાથ ટેગોરની જે પોએમ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, તો એમાં એક ફ્રેઝ આપેલો છે કે હેડ હેલ્ડ હાઈ. તો એનો મિનિંગ થાય છે કે ભારતના દરેક વ્યક્તિ એકદમ ગર્વથી અને આત્મવિશ્વાસથી જીવે એવો મિનિંગ થાય છે. તો ત્યાં આન્સર આવશે ટુ લીવ વિથ પ્રાઇડ એન્ડ કોન્ફિડન્સ. તો અહીંયા આપણે લગભગ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સનું સેશન પૂરું કરીએ છીએ. ક્વેશ્ચન 3B અને ક્વેશ્ચન 4 એ શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ છે અને ક્વેશ્ચન 4ની અંદર શોર્ટ નોટ્સ છે કે જે તમને ટેક્સ્ટમાંથી પૂછાશે. તો અહીંયા મેં 2018નું ન્યૂ કોર્સનું જે પેપર છે એ તમારું સોલ્વ કરાવ્યું છે. 2021નું જે પેપર જે છે એનો પણ પેપર સોલ્યુશનનો વિડીયો મારી ચેનલ પર છે, કદાચ તમે જોયેલો હશે. ન જોયો હોય તો તમે મારી ચેનલ પર જઈ અને બીકોમ સેમેસ્ટર 1નું પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આવતીકાલની તમારી એક્ઝામ માટે દરેકને ઓલ ધ બેસ્ટ અને આઈ હોપ ધીસ પેપર સોલ્યુશન વિડીયો વિલ બી યુઝફુલ ટુ યુ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.